હાય દોસ્તો, ચલો આજે આપણે લુણાવાડાનું ફેમસ મકાઈનું છીણ બનાવીએ. મકાઈનું છીણ આ રીતે કરી લેવું. જુઓ દોસ્તો, આપણે આ મકાઈ છીણ કર્યું હતું એ 1 કિલો મકાઈનું છીણ આટલું થઈ ગયું છે, બરાબર. હવે એના અંદર નાખવાના મસાલા જોઈ લઈએ. ગાર્નિશ માટે કોથમીર, વઘાર માટે લસણ મરચાં, એના પહેલાં લસણ આવશે આખું, અને બીજા બધા અંદર કડા મસાલા જેમ કે તમાલપત્ર, મરચાં, બાદિયા, તજ, લવિંગ, બરાબર. અને ઘી, દૂધ આવશે 200 ગ્રામ. હવે આપણે તેલ મૂકી દઈએ. 3 ડોકલી તેલ આવી જશે. જો દોસ્તો, હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે 3-4 કરેલી લસણ નાખી દઈએ અને કમ્પ્લીટ શેકાય પછી આપણે કડા મસાલા નાખવાના છે, બરાબર. જો કઢી સહેજ લાલ અમથી થાય એટલે આપણે અંદર બધા જ કડા મસાલા નાખી દેવાના છે. અને 1 ચમચી જેવું લસણ મરચાં, ખાલી 1 ચમચી જેવું ઉપરથી નાખવાનું છે. ઉપરથી નાખીશું તો સરસ લાગશે. સેજ જીરું લેવાનું, સેજ પછી તરત મકાઈની છીણ નાખી દેવાનું. બરોબર હલાવી લેવું. પહેલાં મીડિયમ તાપમાનમાં શેકવું. નીચે ચોંટે નહીં ત્યાંનું ધ્યાન રાખવાનું, બરોબર. શેકતા બહુ ધ્યાન રાખવું કે નીચે ચોંટી ના જાય. જો હવે મકાઈ છીણ શેકાઈ ગઈ છે, બરોબર. કમ્પ્લીટ તેલ છૂટી જાય પછી આપણે અંદર લસણ મરચાં એડ કરવાના. લસણ મરચાં ઉપરથી નાખવાથી બહુ જ સરસ લાગશે. તેલમાં શેકાઈ પણ જશે. લસણ મરચાં એડ કર્યા પછી થોડી વાર મેશ કરું. હવે આપણે આના અંદર મીઠું અને હળદર એડ કરીશું, બરાબર. હળદર અડધી ચમચી લેવાની, મીઠું સ્વાદ અનુસાર. બરોબર હલાવી દઉં. બરોબર મિક્સ થઈ જાય એટલે આપણે ઉપર ખાંડ નાખવાની અડધી વાટકી.
હવે આપણે એમાં દૂધ એડ કરીશું 200 ગ્રામ. એમાં તેલ ના છૂટો ત્યાં સુધી હલાવો. જુઓ દોસ્તો, એકદમ શેકાઈને ઘટ થઈ જાય ત્યાં સુધી શેકે છે. તેમાં પછી ચોખ્ખું 2 ચમચી ઘી નાખો. હવે આપણું મકાઈનું છીણ તૈયાર થવામાં થોડી જ વાર. બરોબર તેલના ઘી છૂટી જાય ત્યાં સુધી હલાવો. આ પણ ડાયજેશન વાળા માટે બેસ્ટ ચોઈસ છે. અત્યારે તો ચોમાસું જ છે. અત્યારે ચોમાસામાં લીલી મકાઈ તો અવેલેબલ હોય છે, બજારમાં ઇઝી રીતે મળી જાય. જુઓ ખૂબ સરસ રીતે હવે તેલના ઘી બે છૂટી ગયું છે, તો આપણે ગાર્નિશ કરી દઈશું. જુઓ દોસ્તો, આપણા મકાઈનું છીણ બનીને રેડી થઈ ગયું છે. અમારી વાનગી તમને ગમતી હોય તો અમારો વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.